નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 17 મે 2025ને શનિવારના રોજ આજે સવારે 9:30 વાગ્યાથી આ 6 રાશિના લોકોનું અચાનક ચમકી ઉઠશે ભાગ્ય, ઉગશે સોનાનો સૂરજ। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, માતા લક્ષ્મી હવે 12માંથી કેટલીક વિશેષ રાશિવાળાઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે। આ શુભ રાશિવાળાઓના જીવનમાંથી હવે દુઃખ અને સમસ્યાઓનો અંત આવી જશે અને ખુશીઓની નવી શરૂઆત થશે। આ રાશિવાળાઓના ઘરમાં હવે દેવી માતા લક્ષ્મીનું આગમન થવાનું છે, જેના કારણે તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વરસશે। માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમનું નસીબ ચમકી ઉઠશે। હવે પ્રશ્ન એ છે કે એવી કઈ રાશિઓ છે જેમનું ભાગ્ય આજે સવારે 9:30 વાગ્યાથી બદલવા જઈ રહ્યું છે? કઈ રાશિઓને એક પછી એક શુભ સમાચાર મળવાના છે? આ વિડીયોમાં અમે તમને એ જ શુભ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ, એટલે વિનંતી છે કે વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો જુઓ અને કોઈ પણ ભાગ ન છોડો, કારણ કે આ વિડીયો ખાસ કરીને તે જ રાશિવાળાઓ માટે ખૂબ જ લાભદાયક અને મહત્વપૂર્ણ છે। વિડીયો શરૂ કરતા પહેલાં જેઓ પણ માતા લક્ષ્મી પર સાચી ભક્તિ રાખે છે તેઓ કૃપા કરીને આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો, જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા તમારી તરફ આવી શકે। જો તમે આ અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાઓ અને બેલ આઇકન દબાવો, જેથી આવા જ ઉપયોગી અને જીવનમાં સકારાત્મકતા લાવતા વિડીયો તમને સમયસર મળતા રહે। અને આ વિડીયોને તમારા મિત્રોને અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરો। ચાલો તો હવે મિત્રો વાત કરીએ તે ખાસ રાશિઓની જેમના જીવનમાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી એક નવો વળાંક લાવવાનો છે। મિત્રો, જેમ કે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત અને જાગૃત રહે છે। દરેકને જાણવા માંગતા હોય છે કે તેમના જીવનમાં આવતો સમય કેવો રહેશે, કારણ કે ગ્રહોની ગતિ અને સ્થિતિની સીધી અસર આપણા રોજિંદા જીવન પર થાય છે। જ્યારે કોઈ ગ્રહની દશા બદલાય છે ત્યારે તેની અસર તરત જ સંબંધિત રાશિઓ પર દેખાય છે। એ જ ક્રમમાં હવે એક અદ્ભુત અને દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે મિત્રો, જ્યાં માતા લક્ષ્મી પોતે કેટલાક ખાસ રાશિવાળાઓના નસીબને બદલવા આવી રહ્યા છે। મિત્રો, માતા લક્ષ્મીને ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અને જ્યાં તેમનો આશીર્વાદ હોય ત્યાં ક્યારેય તંગી કે દુઃખ ટકી નથી શકતું। આ સત્ય છે કે દુનિયામાં દરેક વ્યક્તિ સમાન નથી હોતું। કોઈની ધનિકતા કે ગરીબી તેમના પરિશ્રમ અને કર્મ પર આધાર રાખે છે। ઘણા એવા લોકો હોય છે જેમને કેવા પણ સંજોગો હોય તેમ છતાંય ધન મેળવવાની ઈચ્છા ખૂબ જ વધારે હોય છે। એવા સમયમાં જ્યારે ગ્રહ નક્ષત્રોમાં મોટો ફેરફાર થાય છે ત્યારે તેની અસર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહે છે, જ્યારે કેટલાક માટે નકારાત્મકપણા વખતે બનતો મહાસંયોગ થોડી
ખાસ રાશિઓ માટે ખૂબ જ સારો અવસર બનાવીને લાવ્યો છે. હવે માતા લક્ષ્મી જેમના પર પ્રસન્ન થઈ છે તેમનું જીવન હવે ધન, સમૃદ્ધિ અને વિશાળ લાભોથી ભરાઈ જવાનું છે. આ મહાસંયોગના આશીર્વાદથી તેમને ન માત્ર આર્થિક લાભ મળશે પણ સફળતાના નવા દરવાજા પણ ખુલી જશે. ચાલો તો હવે મિત્રો જાણીએ એક એવી કઈ પહેલી રાશિ છે જેને માતા લક્ષ્મીના આશીર્વાદ સૌથી પહેલાં મળવા જઈ રહ્યા છે. તો મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો માટે આ જાણીને ખૂબ આનંદ થશે કે માતા લક્ષ્મીની અનંત કૃપા તમારા ઉપર સતત બની રહી છે. તમે ઘણા સમયથી જે કામ પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા હવે તે કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા પણ ઝડપથી પાછા મળશે. ઋણમાંથી મુક્તિ થવાની પણ પ્રબળ સંભાવના છે મિત્રો. હવે તમારા પ્રયત્નોને સકારાત્મક પરિણામ મળશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. માતા લક્ષ્મીની ના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંની તુલનાએ વધુ મજબૂત બનશે. વેપારમાં અચાનક નફો થશે અને ઘરમાં પણ શાંતિપૂર્ણ અને સુખદ વાતાવરણ રહેશે. તુલા રાશિના જાતકોએ પોતાનો ગુસ્સો અને ઉગ્ર સ્વભાવ નિયંત્રણમાં રાખવો જરૂરી છે. ત્યારે જ પૂરો લાભ મળશે. હવે તમારા તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થવાનું શરૂ થશે. સાથે સાથે સંતાન સુખ મેળવવાના યોગ પણ છે. તમે પોતે અનુભવશો કે આ સમયે તમારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે. હવે વાત કરીએ જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અને સૌભાગ્યશાળી સાબિત થવાનો છે. માતા લક્ષ્મી તમારા પરથી પ્રસન્ન છે અને તેમના વિશેષ આશીર્વાદ તમારા જીવન પર છે. હવે તમારા જીવનમાં દરેક દિશાથી ખુશીઓની વર્ષા થવાની છે. તમે માતા લક્ષ્મીનું નામ લઈને જે પણ કામ શરૂ કરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે. તમારી મહેનત હવે ફળ આપતી દેખાશે. મોટા અને પ્રભાવશાળી લોકોને મળવાથી કામમાં ઝડપ આવશે. જો તમે કોઈ ઋણથી પરેશાન છો તો તેનાથી પણ રાહત મળશે મિત્રો. વૈવાહિક જીવનમાં મીઠાશ આવશે અને વ્યવસાયમાં તમારું મનગમતું પરિણામ મળશે મિત્રો. આર્થિક રીતે સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે અને ધંધો ઝડપથી પ્રગતિ કરશે. ઘર પરિવારમાં પણ સુખ શાંતિ રહેશે. જે લોકો વિદેશમાં ભણવા કે નોકરી કરવાની ઈચ્છા રાખતા હતા તેમનું સપનું હવે પૂરું થઈ શકે છે મિત્રો. નોકરી કરનારા લોકોને પણ મનપસંદ નોકરી, પ્રમોશન અને પગારમાં વધારો મળવાની શક્યતા છે મિત્રો. સરસ રીતે કહીએ તો કુંભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ જીવનમાં અપાર ખુશીઓ લાવશે અને તમારું સમગ્ર જીવન બદલાઈ જશે. હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો પર ધનની દેવી માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ છે. જેના કારણે આવતા સમયમાં તમને મોટો આર્થિક લાભ મળી શકે છે. જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેમને વેપારમાં
મનગમતો નફો થશે. દરેક દિશાથી લાભના સંકેતો મળી રહ્યા છે, જે તમારા માટે ખૂબ જ શુભ છે. નોકરીની શોધમાં રહેલા લોકોને ઇચ્છિત નોકરી મળવાની શક્યતા છે. જ્યારે જે લોકો પહેલેથી નોકરીમાં છે તેમને પણ પ્રમોશન અને પગાર વધવાના યોગ મળી રહ્યા છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન પ્રાપ્તિના અનેક માર્ગો ખોલી આપશે. આ સમય તમારા પક્ષમાં છે, તેથી દરેક તકનો પૂરો લાભ લો. તમારી યોજના એક એક કરીને સફળ થતી જશે અને તમે તમારી બુદ્ધિથી દરેક મુશ્કેલીનો ઉકેલ લાવી શકો છો. તમારા મનમાં નવા વિચારો આવશે, જે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે. વેપાર સંબંધિત બાબતોમાં વિશેષ સફળતા મળશે. પરિવારમાં એકતા રહેશે. જો કે ઘરમાં અનાવશ્યક વાદવિવાદથી બચવું શ્રેષ્ઠ રહેશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે હળવી થતી જશે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને ખુશીઓની વર્ષા થશે. એવું કહી શકાય કે કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે અને જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને અપાર ખુશીઓ લાવનાર છે. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની સૌથી વધુ કૃપા રહેશે. આવતો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે મિત્રો. તમે જાતે જ અનુભવશો કે તમારી આજુબાજુના વાતાવરણમાં સકારાત્મક ફેરફાર આવી રહ્યો છે મિત્રો. જે લોકો વ્યવસાયમાં છે તેમને કોઈ મોટા અને લાભદાયક અવસર મળવાની શક્યતા છે મિત્રો. નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે. તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં નિશ્ચિત રીતે સફળતા મળશે. ઓછી મહેનતને વધુ પરિણામો મળશે મિત્રો. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા વ્યક્તિત્વમાં ખાસ પ્રકારનો તેજ જોવા મળશે મિત્રો. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસ તમને વિશેષ સફળતા અપાવશે. તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને સમાજમાં માન સન્માન પણ વધશે. ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને માનસિક શાંતિ પણ અનુભવશો. આ તમારા જીવનનો એવો સમય હશે જ્યારે તમને લાગશે કે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સંતાન સુખની પણ પ્રાપ્તિ થઈ શકે છે. જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સપનું હવે સાકાર થવાનું છે મિત્રો. નવા વાહન કે નવું ઘર ખરીદવાની પણ શક્યતાઓ જોરદાર છે મિત્રો. ચારેય બાજુથી લાભ મળશે વૃષભ રાશિના જાતકોને અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા સતત રહેશે. તેથી આ સમયનો સંપૂર્ણ લાભ લો અને કોઈ અવસર ગુમાવશો નહીં મિત્રો. હવે મિત્રો, જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકો પર આ સમયે માતા લક્ષ્મીજીની અપાર કૃપા વરસી રહી છે મિત્રો. ધનની દેવી માતા લક્ષ્મી તમારી પર અત્યંત પ્રસન્ન છે અને તમારી આર્થિક સમસ્યાઓ હવે અંત તરફ વધી રહી છે મિત્રો. તમારા કામકાજમાં ઝડપી પ્રગતિ થશે અને અત્યાર સુધી જે આર્થિક અવરોધો હતા તે હવે
દૂર થશે મિત્રો. આવકના નવા સ્ત્રોત ખુલી રહેશે અને નોકરીમાં પદોન્નતિ તથા પગારમાં વધારો થવાના યોગ છે મિત્રો. વેપારીઓ માટે અચાનક ધન લાભ થવાની શક્યતાઓ છે અને ઘરમાં પણ સુખ શાંતિ ભરેલું વાતાવરણ રહેશે મિત્રો. માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ રહેશે. તમારા પ્રયત્નોને નવી દિશા મળશે અને તમે જે પણ યોજના બનાવશો તે સંપૂર્ણ રીતે સફળ થશે મિત્રો. ધન સંબંધિત તમામ ચિંતાઓ દૂર થશે અને તમે જીવનમાં આનંદ, શાંતિ અને સ્થિરતા અનુભવશો મિત્રો. મિથુન રાશિના મિત્રો, તમારા માટે આ સમયે પૂરેપૂરો સૌભાગ્ય લઈને આવ્યો છે મિત્રો. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે મિત્રો. હવે જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો, હવે તમારા માટે સમય બદલવાનો છે, કારણ કે માતા લક્ષ્મીની ખાસ કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. તમારા જીવનમાં હવે સૌભાગ્યના દરવાજા ખુલી જશે. ઘરમાં ખુશીની લહેર ફરી વળશે અને માતા લક્ષ્મીની સતત કૃપાથી પરિવાર સાથે જોડાયેલી દરેક મુશ્કેલી દૂર થઈ જશે. આ સમય દરમિયાન આર્થિક લાભના યોગ વધશે. વેપાર કરતા લોકોને ખાસ નફો થઈ શકે છે મિત્રો અને નોકરીમાં પણ ખૂબ જ સારા અવસરો મળશે મિત્રો. સાથે જ ઘરમાં કોઈ ધાર્મિક કે શુભ કાર્યનું પણ આયોજન શક્ય છે મિત્રો. માતા લક્ષ્મીના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકો જૂના દેવામાંથી મુક્ત થઈ શકે છે અને અચાનક ધન લાભ થવાની શક્યતા પણ છે મિત્રો. તમારી આર્થિક સ્થિતિ પહેલાંની તુલનાએ વધુ મજબૂત બનશે અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. નોકરી કરતા લોકોને પદોન્નતિ અને પગારમાં વધારો મળવાના યોગ છે મિત્રો. કહેવું ખોટું નહીં જાય કે માતા લક્ષ્મીની કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનાર સમય ખૂબ જ શુભ રહેશે. આ સકારાત્મક સમયનો ભરપૂર લાભ લેજો. હવે મિત્રો, હવે જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકો માટે કહેવું કે આ સમયે દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા જીવન પર વર્તી રહી છે. આ અસર ખાસ કરીને તમારા વૈવાહિક જીવન પર સકારાત્મક રીતે દેખાશે. જીવનસાથી સાથે પ્રેમ અને સમજૂતીનો સંબંધ મજબૂત બનશે, જેના કારણે મનમાં સંતોષ અને આનંદની લાગણી રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે, જ્યારે વ્યવસાયમાં જોડાયેલા લોકોને નવા આર્થિક લાભ થવાના સંકેત મળી રહ્યા છે મિત્રો. અચાનક ધન પ્રાપ્તિના યોગ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. જો તમે વાણી અને વર્તનમાં સંયમ રાખશો તો જૂના અટકેલા કામો પણ પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે મિત્રો. ઓફિસના કામ સમયસર પૂરા થશે, જેના કારણે વરિષ્ઠોની ઉપર તમારો વિશ્વાસ વધશે. જો તમે જરૂરતમંદોની મદદ કરશો તો માતા લક્ષ્મીની કૃપા સતત તમારા પર રહેશે મિત્રો. વેપારમાં નવી શક્યતાઓ ઊભી થશે અને આવકના નવા સ્ત્રોતો ખુલશે. નવું વાહન ખરીદવાની શક્યતાઓ પણ મજબૂત છે મિત્રો. કુલ મળીને જોઈએ તો સિંહ રાશિના માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે મિત્રો. માતા લક્ષ્મીના
આશીર્વાદથી તમારા બધા પ્રયાસો સફળ થશે. આ કારણથી આ સમયનો યોગ્ય ઉપયોગ કરો અને દરેક અવસરને પકડી લો. હવે મિત્રો, જે 8મા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની કૃપાથી હવે દરેક દિશામાં પ્રગતિ અને સફળતાના દરવાજા ખુલી રહ્યા છે. તમારી મહેનત હવે રંગ લાવશે અને તમે રોજે રોજ આગળ વધતા જશો. વ્યાપારમાં કરેલા દરેક પ્રયાસ સફળ થશે અને નોકરીમાં પણ જે લોકો બદલાવ કે નવા અવસરોની શોધમાં છે તેમને શુભ પરિણામો મળશે. વેપારીઓ માટે આ સમય વિશેષ ધનલાભ આપનાર સાબિત થશે મિત્રો. જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને પરિવારમાં પણ આનંદમય વાતાવરણ રહેશે. સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શિક્ષણમાં સફળતા અપાવનાર છે. તમારા દરેક પ્રયત્નો હવે સફળતામાં ફેરવાશે. વિદેશમાં નોકરી કે ઉચ્ચ અભ્યાસનું સપનું જોનાર લોકો માટે પણ આ સમય મહત્વપૂર્ણ સિદ્ધિ લાવનાર છે મિત્રો. નવું ઘર, નવું વાહન, નવો પ્લોટ ખરીદવાનું આયોજન છે તો તે પણ હવે પૂર્ણ થઈ શકે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘર પરિવારમાં ભરપૂર સુખ શાંતિ જોવા મળશે મિત્રો. આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે મિત્રો. આ છે તે ભાગ્યશાળી રાશિઓ જે પર માતાની ખાસ કૃપા સતત વરસી રહી છે. આ રાશિના જાતકોને હવે જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિઓ, આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળવાની છે. એવું કહી શકાય કે હવે તેમની કિસ્મત ચમકવાની છે સોનાની જેમ. માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે દરેક દિશાથી લાભ જ લાભ મળવાનો છે, જેના કારણે તેમનું જીવન નવી દિશામાં આગળ અને તેમના ચહેરા પર હંમેશા ખુશી જોવા મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.